માઇક ચાલુ. જસદભાઈ તમે શું કહેવા માંગો? આજે આપણે જૂનાગઢના દલિત આગેવાન રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકીને જે ગીતાબા જાડેજા અને જયરાજસિંહ જાડેજાના પુત્રે કિડનેપ કરી ગોંડલ લઈ જઈ નિર્વસ્ત્ર કરી અને માર માર્યો હતો, તો કે કાલે રાત્રે એની ધરપકડ થઈ ગઈ એવા સમાચાર છે. પણ આજે અમે અમરેલી ખાતે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એની માથે 120B જેના મળતિયાઓ જે પકડવામાં આપ્યું છે એ 20B ગુનો ઉમેરવામાં આવે, બધાને પકડવામાં આવે. એની જે કંઈ ફોરવ્હીલો હતી એ ફોરવ્હીલો બધી મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવે. અને હું તો ત્યાં સુધી કહું છું કે આપણા શ્રી MLA શ્રી ગીતાબા જાડેજા જે માથે ઊભા હતા ને મારવા, એને પણ આમાં લેવામાં આવે, જેથી એને ખબર પડે કે આપણા બાપુજીનું રાજ નથી આવતું. આપણે પબ્લિકના લીધે થઈને સત્તા ઉપર બેઠા છીએ. એ રજવાડા હતા એ બે ગયા, આપણે રજવાડા નથી ભોગવતા. વધારમાં અમારે નવચેતનભાઈને કેસ કે બે શબ્દો કે જય નમો બધા મિત્રો. આજે ગુજરાતભરનો અનુજાતિ સમાજ દરેક જિલ્લે તાલુકે ગણેશ ગોંડલને લઈને આવેદનપત્ર આપવાનું છે. એના ભાગરૂપે આજે અમે અમરેલી કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ અને આવેદનપત્ર તૈયાર છે. આવેદનપત્રના જે મુદ્દાઓ જે છે કિશનભાઈએ પણ કીધા, બાકીના મુદ્દા જે છે એ હું વિકીભાઈને કહીશ. વિકીભાઈ આવેદનપત્ર. વિકીભાઈ. જય ભીમ. નવો મુદ્દા મિત્રો અમરેલીથી વિકી ચાવડા, મારી સાથે એડવોકેટ નવચેતનભાઈ પરમાર, મયુરભાઈ સોંદરવા, વસંતભાઈ ચાવડા, આપણે જયરાજ જાદવભાઈ. એટલે અમે સમગ્ર બીજા સમાજ દ્વારા નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. જૂનાગઢમાં જે 30/5/2024ના રોજ જે બનાવ બન્યો હતો એના અનુસંધાને અમે આવેદનપત્ર આપ્યા હોય છે. જ્યારે આપણે સંજયભાઈ સોલંકીનું જે અપહરણ થયું ત્યારે અમે 1/6/2024ના રોજ જૂનાગઢ SP સાહેબ તેમજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું. અમે અલ્ટિમેટ આપ્યું હતું કે 6 તારીખ સુધીમાં આરોપી એરેસ્ટ નહીં થાય તો રાજુભાઈ સોલંકીનો પરિવાર છે તે કાળવા ચોકમાં બાબા સાહેબના ટેમ્પો પાસે સમગ્ર પરિવાર આત્મવિલોપન કરશે. તો ગઈકાલે સાંજે જૂનાગઢ LCP દ્વારા જે ગણેશ જાડેજા છે તેમનું અટકાયત કરવામાં આવી છે અને એમની સાથે 6 મિત્રો છે એમની પણ ધરપકડ કરવામાં આવી છે. આજે અમે અમરેલી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અમારી જે 2 કલમ છે, ગુજકોટ એક્ટની કલમ અને IPCની કલમ 120Bનો ઉમેરો કરવામાં આવે અને આ સિવાયની જે અમારી સમગ્ર જે માંગ છે આરોપી ગણેશ સામે ગુજકોટ એક્ટની કલમ દાખલ કરવામાં આવે. આરોપી ગણેશ જાડેજા સામે જે 4 ફૂલવી છે એમાં પોલીસે મુદ્દામાલમાં ગદ્ય કરવામાં આવે. તે સિવાય આરોપી ગણેશની ગેંગ છે જે બાકીના આરોપી જે નાસ્તા ફરતા છે તેમની ધરપકડ કરવામાં આવે. અને ગણેશ જાડેજા છે તે રાજકીય વગ ધરાવે છે તો અમને કોઈ રાજકીય વગના હિસાબે આગોતરા બેલ અથવા અમને કોઈ જામીન ન મળવો હોય અમારી એવી સમગ્ર માંગ છે. જય ભીમ. નવો મિત્રો ગોવિંદભાઈ જય ભીમ સાથી દોસ્તો, હું ગોવિંદ દાદલ અમરેલીથી આ ચર્ચા બિલોંગ કરી રહ્યો છું. ગઈ 30 તારીખે જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ શહેરમાં દલિત સમાજના અગ્રણી ભાઈ શ્રી સોલંકી રાજુભાઈ સોલંકી અને એમના દીકરા સંજયભાઈ એના ઉપર એક મૂળ હડમતાળાના છે અને એ મોટા માફિયા છે, દબંગ છે અને ગોંડલ તાલુકા અને રાજકોટ જિલ્લામાં એની વાહવા કેવડાવવા માટે છેલ્લા ઘણા સમયથી દાદાગીરી કરે છે. ખાસ કરીને દલિત સમાજને ટાર્ગેટ કરે છે. એટલે આના સામે કાનૂની કાર્યવાહી થાય અને અમારા અગ્રણી ભાઈ શ્રી નવચેતનભાઈ પરમારના બીજા અગ્રણીએ કહ્યું એ પ્રમાણે એની ધરપકડ તો અત્યારે થઈ ગઈ છે, સરેન્ડર થયા છે. પરંતુ અમારી જે માગણી છે સમગ્ર દલિત સમાજ ઓલ ઓવર ગુજરાતની, એ માગણી પૂર્વક ગૃહ ખાતાના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આમાં જરા ઊંડા ઉતરી અને ધ્યાન આપે, અને ધ્યાન નહીં આપે તો ન્યાય મેળવવા માટે આગામી દિવસોમાં અમારા લડત કરવાની ફરજ ન પડે, જેની ગંભીર નોંધ ગૃહ ખાતું અને ગુજરાત સરકાર લે. એ વખતે અમરેલીથી ગોવિંદ દાદલના અપડે સેલ્યુટ. જય ભીમ. ખાસ મિત્રો આપણી વચ્ચે વિકીભાઈ ચાવડા, વસંતભાઈ ચાવડા, મયુરભાઈ અને જે આપણા સમાજના બધા આગેવાનો અહીંયા હાજર રહ્યા છે. આગળની સ્ટ્રેટેજી આજે ગુજરાતભરમાં 6/6ના રોજ આવેદનપત્ર ગુજરાતભરનો અનુજાતિ સમાજ આવેદનપત્ર આપી રહ્યો છે. ત્યારબાદ આજે બપોર પછી જૂનાગઢ જવા રવાના થવાના છીએ. ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી 7, 8 અને 9 3 દિવસ માટે
રાજકોટ મુકામે ટીઆરપી ગેમ ઝોનનો જે અગ્નિકાંડ થયો, જસદણમાં એક અનુજાતિ યુવાનને માર મારીને કસ્ટોડિયલ ડેથ થયું છે, એ બાબતમાં અને આ ગણેશ ગોંડલના બાબતે જિગ્નેશભાઈ 3 દિવસ માટે પ્રતિક ઉપવાસ ઉપર છે રાજકોટ મુકામે. તો આજે 6 તારીખ છે. આજે આ કલેક્ટર શ્રી અમરેલીને આવેદનપત્ર આપી અને અમે જૂનાગઢ માટે રવાના થવાના છીએ. રાજુભાઈ સોલંકીના પરિવારને મળી, જૂનાગઢના આગેવાનોને મળી અને 9 તારીખે ગોંડલમાં અથવા તો રાજકોટમાં ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાથેનો અમારો જે ભવિષ્યનો જે કાર્યક્રમ છે એ ટૂંક સમયમાં જ અમે આજ સાંજ સુધીમાં ફેસબુક લાઈવના માધ્યમથી જાહેર કરીશું. જે મિત્રો જોડાઈ રહ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી કે તમે તમારા તાલુકામાં અને તમારા જિલ્લાની અંદર જો આવેદનપત્ર આપવાનું બાકી હોય તો આપી દેજો. ગણેશ ગોંડલને ઓલરેડી એરેસ્ટ કરી લીધો છે, પરંતુ એરેસ્ટ કરવાથી કામ પતતું નથી. ન્યાય મેળવવા માટે કોર્ટમાં પણ સમાજે લડવું પડશે. આ ગણેશ ગોંડલને એરેસ્ટ કર્યા પછી એના જે સહ આરોપીઓ જે છે 120(b)ની કલમ હજી પોલીસે ઉમેરી નથી, કારણ કે ગેંગ વોર છે. 147, 148 આઈપીસીની સેક્શનો લાગી હોય તો 120(b) પણ ઉમેરવી પડે, હજી ઉમેરી નથી. 114નો પણ ઉમેરો થયો નથી. એટલે બાકીના આરોપીને એરેસ્ટ કરવામાં આવે, એને જે 4 જે વાપરી છે ગુનાના કામે એ મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવે. અને ખાસ તો આ જે દબંગ જે છે જયરાજસિંહ જાડેજા, એ દબંગ નેતા તરીકે એમની જે છાપ છે, એમના સમાજમાં પણ એમની દબંગ આગેવાન તરીકેની છાપ છે. જો આ ગણેશ જાડેજા છૂટી જશે બેલ ઉપર તો બાકીના જે સાહેદો છે અને ફરિયાદી ઉપર દબાવ ઊભો થઈ શકે એમ છે, રાજકીય પ્રેશર પણ ઊભું કરી શકે એમ છે. એટલે આને કોર્ટમાંથી પણ બેલ ન મળે એટલે સ્પેશિયલ પ્રોસિક્યુશન એટલે કે સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક સરકાર તરફથી કરવામાં આવે અને આ ગણેશ જાડેજા યુટીપી રહે, અંડર ટ્રાયલ પર્સન તરીકે રહે અને ત્યાં સુધીમાં ટ્રાયલ ચાલે એવી સરકાર વ્યવસ્થા કરે. એટલા માટે આજે આપણે આવેદનપત્ર આપી રહ્યા છીએ. આ આવેદનપત્ર અમરેલી જિલ્લામાંથી ફેસબુક લાઈવના માધ્યમથી આ આવેદનપત્ર પણ અમે જાહેર કરીએ છીએ. આ જ મુદ્દા ઉપર તમામ જિલ્લાની અંદર આવેદનપત્ર અપાય એવી પણ અમારી ડિમાન્ડ છે. જે એથી લઈને એ સુધીના જે મુદ્દાઓ જે છે એમાં એ નંબરનો આપણી ડિમાન્ડ છે કે આરોપી ગણેશ ગોંડલ સામે ઘૂસથી સ્ટોક છે તે પોલીસ મુદ્દામાલ તરીકે જપ્ત કરે. આરોપી ગણેશ ગોંડલને ગેંગના સભ્યો જે પકડવાના બાકી છે તાત્કાલિક પકડવામાં આવે અને આઈપીસીની કલમ 120(b)નો ઉમેરો કરવામાં આવે. આરોપી ગણેશ ગોંડલ ઊંચી રાજકીય વિભાગ ધરાવતો હોય, ગુનાની તપાસ કરનાર ઈમાનદાર ડીવાયએસપીની નિમણૂક કરવામાં આવે અને સીટની નિમણૂક રચના કરવામાં આવે. કેસ ઝડપથી ચાલે એટલા માટે સ્પેશિયલ પ્રોસિક્યુશન એટલે કે સરકારી વકીલની નિમણૂક કરવામાં આવે. આટલી ડિમાન્ડ સાથે અમરેલી જિલ્લાનો અનુજાતિ સમાજ આવેદનપત્ર આપી રહ્યો છે. આવા જ આવેદન દરેક તાલુકે જલ્દી અપાય એવી કરબદ્ધ વિનંતી. એક સાઈડમાં તમે તમને ખબર જ છે આ સમાચાર જાહેર છે, પણ દુઃખી વાતનું છે કે જેને આપણે પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા છે એના પરિવારમાંથી જે આ લોકો જાવી દબંગગીરીઓ કરતા હોય તો સામાન્ય લોકોને તો કેટલું પ્રોબ્લેમ હોય. અને ખાસ કરીને હવે મને તો એવું લાગે છે કે ગુજરાતને યુપી બનાવવા તરફ આ લોકો જઈ રહ્યા હોય જ્યાં ત્યાં દલિતો માટે અત્યારે થાય છે. અમારી આ માગણીઓ જે કંઈ છે 120(b) અને હું તો ત્યાં સુધી ન્યૂઝ કે એમએલએ પિતાબા પણ આમાં સામેલ છે. જ્યારે છોકરાને મારવામાં આવ્યો એના ઘરે લઈ જાય ત્યારે ત્યાં હાજર જ હતા, એને પણ આરોપી તરીકે આમાં સામેલ કરો, એની માટે ખાતી કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. સાહેબ, આપ સરકારના સીધા પ્રતિનિધિ છો એટલે સમગ્ર ગુજરાતના અનુજાતિ સમાજની એવી ડિમાન્ડ છે સાહેબ કે આ ગણેશ જાડેજા છે એ જયરાજસિંહ જાડેજા પૂર્વ એમએલએ છે અને ગીતાબા છે અત્યારે સિટિંગ એમએલએ છે. તલાટીભાઈને બોલાવતો એમના પુત્ર છે સાહેબ અને એમને જે દબંગગીરી કરી છે સાહેબ એટલે કે એમની સામે આ ગણેશ ગોંડલની સામે ગુસ્સી ટોકનો કાયદો અમલમાં લગાડવામાં આવશે.
અને આ ગણેશ ગોંડલે જેટલી ફોર વ્હીલો સાહેબ જે વાપરી છે અપહરણના કામે એ બધી પોલીસ મુદ્દામાલ તરીકે જપ્ત કરે. જેટલા આરોપીઓ પકડવાના બાકી છે એ બધાને 120 ની કલમ લગાડે છે. પોલીસે એફઆઈઆર માં 120 ની કલમ લગાડી નથી એટલે 120 ની કલમ લગાડવામાં આવે. સાહેબ આ ગણેશ ગોંડલ છે ઊંચી રાજકીય ઓળખ ધરાવતો માણસ છે. એમના મધર જે છે ગીતાબા જાડેજા એ સિટિંગ એમએલએ છે. એ સાહેબ 100 એકદમ ઓનેસ્ટ પ્રમાણિક ઓફિસરને સાહેબ તપાસ સોંપવામાં આવે અને સાહેબ આ કેસની ટ્રાયલ ઝડપથી ચાલે એટલા માટે સાહેબ સ્પેશિયલ પ્રોસિક્યુશન એટલે કે સરકારી વકીલની નિમણૂક કરવામાં આવે અને આ ગણેશ જાડેજા યુટીપી રહી અંડર ટ્રાયલ પર્સન રહી અને કેસ ચાલે તો સાહેબ આમાં ન્યાય મળે એવી છે. એટલી બધી અમારી સમાજની ડિમાન્ડ છે અને આવેદનપત્ર સાહેબ રજૂ કરી છે. આ અમારો આ જે આવેગ છે સાહેબ આ અમારું વેદનાપત્ર છે સાહેબ. આ આખા ક્ષત્રિય સમાજ સામે નથી. આ માત્ર ક્ષત્રિય સમાજની અંદર આ ગણેશ ગોંડલ જેવા જે ગુંડાઓ છે એની સામે સાહેબ અમારું આંદોલન છે. આપ સરકારના સીધા પ્રતિનિધિ શું સાહેબ રાજ્યપાલ સાહેબને આપના થ્રુ અમારો સમાજનો મેસેજ પહોંચે એવી અમારી વિનંતી છે. સાહેબ ગોંડલ તાલુકાના 84 ગામ છે. એમાં પટેલ દલિત ઓબીસી ને બધાને ભારોભાર આનો ત્રાસ છે છેલ્લા 10 વર્ષથી. અને એમાંય એના માં અને બાપ બંને ધારાસભ્ય હતો એક અને એક અત્યારે સાંપ્રત સમયમાં છે. બેના પાવરથી આણે અત્યાચાર કર્યો છે અન્યાયમાં. કોણે? ગણેશ ગોંડલે. એટલે હવે આનું બધું બંધ થાય એવું સરકારના ગૃહમંત્રી શ્રી આપના માધ્યમથી જલ્દી ઝડપી કાર્યવાહી થાય. અમારા નવચેતનભાઈ પરમાર એડવોકેટ છે, સિનિયર એડવોકેટ, એમણે જે બધું કહ્યું એની અમારી એક માગણી સંતોષાવે. અમારા સ્વાર્થ માટે નહીં, સમગ્ર એસસી એસટી અને ઓબીસી ના સ્વાર્થ માટેનો આ સવાલ છે. એટલા માટે સાહેબ આજે અલ્ટિમેટમ આપ સાહેબને આપીએ છીએ. એટલે તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી થાય એ વિનંતી સાથે જણાવી છે ને સાહેબ પાછો સાહેબ અમારી જે માંગ છે બુસ્કોટની અને 120 ની ઉમરો થાય અને જે આરોપી જે ગાડી ફોર વ્હીલ રાખી છે ત્યાં મુદ્દા પણ કબજા સાહેબ જેમના ઘરે જે રિવોલ્વર રાખી હતી એ પણ કબજે કરવામાં ખરેખર લાયસન્સ છે કે નહીં રિવોલ્વર કે ગેરકાયદેસર હથિયાર વપરાશ છે એમની પણ ખાતરી કરવામાં આવશે. સાહેબ અમારી માંગ છે સુધા પાંડ્યા કેસ ઓફિસર છે અથવા જામનગરના એસપી ડેલુ સાહેબ છે અથવા જે ડીસી છે અમારા નીલની સાહેબ છે એને તપાસ રોકવામાં આવી અમારી માંગ છે. જય ભીમ મિત્રો, અમરેલીથી હું વિકી ચાવડા અને મારી સાથે એડવોકેટ નવચેતનભાઈ પરમાર, વસંતભાઈ ચાવડા અને સમાજના આગેવાનો અહીંયા અમરેલી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા. 30/5/2024ના રોજ જે જૂનાગઢમાં રાજુભાઈ સોલંકી છે એમના દીકરા સંજયભાઈ ચંદુભાઈ ઉર્ફેનું જે અપહરણ કરવામાં આવ્યું હતું ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય જે ગીતાબા જાડેજાના પુત્રો દ્વારા. તો અમારી જે 1/1/6/2024ના રોજ જે જૂનાગઢ કલેક્ટર સાહેબને જે માંગ હતી કે આરોપી જો 6 તારીખ સુધીમાં પકડવામાં નહીં આવે તો અમે કલેક્ટર કચેરી સામે જે રાજુભાઈ સોલંકીનો જે પરિવાર છે જૂનાગઢ તે કાળવા ચોકમાં આત્મવિલોપન કરશે. ગઈકાલે જૂનાગઢ પોલીસ દ્વારા રાજુભાઈ સોલંકીના જે પુત્ર છે એમના આરોપી ગણેશ જાડેજાનું એલસીબી પોલીસ આરોપીને અટક કરવામાં આવ્યા છે અને એમાં જે ફરિયાદમાં જે 2 કલમ બાકી રાખી છે ગુજકોટોકની અને 120Bની. તો આજે અમરેલી કલેક્ટર નાયબ કલેક્ટરને અમે આવેદનપત્ર આપીને જે 2 કલમનો જે ઉમેરો છે કરવામાં આવે એવી અમારી માંગ સાથે આજ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. વકીલ સાહેબ નાનું એક જ બે જી ઓકે, શું મુદ્દો તો આજે આવેદન આપ્યું, શું કહેશો? અમરેલીથી એડવોકેટ નવચેતનભાઈ પરમાર. આજે ગણેશ ગોંડલ જે જૂનાગઢનો ઇસ્યુ બન્યો છે અપહરણનો, એને લઈને આજે અનુસૂચિત જાતિ સમાજે અમરેલી કલેક્ટરને આવેદનપત્ર આપી અને ડિમાન્ડ રાખી છે કે આરોપીના જે સાથી આરોપીઓ છે એને પકડવામાં આવે, એની જે ફોર વ્હીલો જે વાપરી છે એક મુદ્દામાલ તરીકે જપ્ત લેવામાં આવે, ગુસ્સી ટોકની કલમ લગાડવામાં આવે અને આને છૂટે નહીં એટલા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુશન સરકારી વકીલની નિમણૂક કરવામાં આવે એવા મુદ્દા સાથે અમે આવેદનપત્ર આપ્યું છે.